આટલા જ કંટોલા છે ને એટલાનું શાક બનાવવાનું છે, એટલા જ છે. એમાં મમતા એમ કીધું મને શાખવા દેજો. 26 કંટોલા છે, પૂરા 30 નીથી મેં ગણી લીધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? હે મજામાં? આમ જો તો ફેમિલી, આ આટલા કંટોલા છે એટલા જ છે. મારું ગળું બહુ જ ખરાબ થઈ ગયું છે. પેલા તો આમ બોલવામાં ઓલું થાય છે, આમ ગળું કેમ કહાઈ ગયું હોય એવું લાગે છે. આટલા જ કંટોલા છે ને એટલાનું શાક બનાવવાનું છે, એટલા જ છે. એમાં મમતા એમ કીધું મને શાખવા દેજો. તો આ ખાવા વિયા હોય ને. આટલા કંટોલામાં મારે આમ જોવો, આમ બતાવું. ફોટો પાડશો? કંટોલા ધોવા તો પડશે જ, ત્યાં ગારા વાળા છે. અને આ છે ને 26 કંટોલા છે, પૂરા 30 નીથી મેં ગણી લીધા. 26 છે. જો આ દવા લીધી, મને ગળું છે ને આમ ઉધરસ એટલી આવે ને કે વાત જ જવાય જો. હું બીમાર પડી ગઈ છું. આ ગળું છે ને એ ખવડાટી મારી ગયું છે મારું. એટલે આ ન છૂટકે દવા લેવી પડી, નકર દવા લેવાની નહોતી. મહિના છે કે ને એટલે દવા ન લો, કોઈ પણ આમ નામ સારું થઈ જાય ત્યાં સુધી ખમી જાવ. પણ ઉધરસ સારી થઈ જ નહીં, રાતે ને સવારમાં બહુ જ આવે. એટલે ન છૂટકે આપણે બાટલી લેવી પડી, પીવાની છે. એક ઢાંકણું અત્યારે પી જાવ એમ થાય છે. તીખી લાગે ને દવા તે સારી મજા આવે. એમાં એવું છે, આ કંટોલા છે કે નહીં એ મોંઘા છે. અમારા કેટલા 60 ના 250 છે. મમતા અરે કાલ મેં મગાવ્યા એટલે 30 રૂપિયાના કંટોલા છે. આ 30 રૂપિયાના 26 કંટોલા આવ્યા એમ છે. હવે આને છે ને મસ્ત ધોઈ નાખ્યા છે અને આને સુધાર લેવાના છે. અને આ ઉપરના ઓલા આવે ને આ ખરબસડું એ અમે કાઢવી નહીં, આમ નામ રેવા દેવી, મસ્ત લાગે. અને આવા જો આવા બિયા હોય ને, આવા ગઢા આવા અમુક હોય ને એ તો જ કાઢવાના હોય. ઓલા કૂણા બી હોય ને તો આમ ન કાઢવી, મજા આવે ખાવાની. જો આ કૂણું છે અને આ એકમાંથી બીયું નીકળ્યું. જો આવું બીયું હોય ને તો આમ કાઢી નાખ્યું, આવું હોય ને એ કાઢી નાખવાનું. બાકી આ હોય ને આમ નામ રેવ દેવાનું. જો સવારમાં હું જીનુને મૂકવા ગઈ ને તો એટલા ચક્કર આવ્યા મને કે મારે દુકાને બેસી જવું પડ્યું. મમતાને કહો મારે બેસવું પડશે, હું કહું મને ચક્કર આવે છે. પછી ત્યાં દુકાનેથી પાણીની બોટલ લીધી, પાણી પીધું, થોડીક વાર બેઠા અને પછી ઘરે આવ્યા. કે રાજ એમ કહેતા શરીરમાં પાણી ઘટતું હોય ને એટલે એવું થતું હોય. તમે કહેજો હું એના હિસાબે થતું હોય. તે મેં કીધું લે પાણી પી લો, વારે વારે પાણી પીવું ને તો સારું રહેશે એમ. કંટોલા કટિંગ કરી નાખ્યા અને આટલું લસણ ફોલી નાખ્યું. જો થઈ ગયું રેડી. આમાં કેટલી વાર લાગી, અડધી કલાક વહી ગઈ. એને પપ્પા આવ્યા હતા ઘરે, આણે પાસા મોકલ્યા. તમે પાસા જાવ એ કે મારે હાવ કરવું છે એ કે. મેં તો ડર ગયા, મેં તો ડર ગયા, મેં તો ડર ગયા, મેં તો ડર ગયા, ડર ગયા મેં તો. ઘરે સમોસા લઈને આવ્યા છે. જો ચટણી સમોસા જીનું હાટું લાવ્યા અને મારી હાટું લાવ્યા. કા અમે બે સમોસા ખાવીએ એટલે રાસ ખુશ થઈ જાય. કા હા એમ થાય ને, બહુ ખુશ થઈ જાય રાસ તો. કા ન્યા ક્યાં સડી ગઈ, હાલ ખાવા જો. બોલો આ ધાણાને ધોવાના છે, જેવા તેવા ધૂળ વાળા હતા. તો મેં કીધું કટિંગ કરી નાખ્યા, હવે ધોઈ નાખું એટલે મસ્ત થઈ જાય. તેલ મૂક્યું છે અને એમાં હિંગ નાખવાની છે. અને છે ને કંટોલા તો ધોયેલા જ છે એટલે સીધા એડ કરી દેવાના છે. મને રાઈ બહુ ભાવે નહીં બધા શાકમાં. રાઈ નાખીને તો શાક મોડું પડી જાય એવું મારા બા કહેતા હતા એટલે મેં નથી નાખી. અમુકમાં જ નાખવાની હોય મારે. આમાં જો લસણની કળી, હળદર, ધાણા જીરું, મીઠું ખહડવા દેવાનું છે મસ્ત. આમાં આમાં આવે તેલમાં, ધાણા જીરામાં અને મીઠામાં. અને તેલ મરચાવાળું શાક ખાવાની અલગ જ મજા છે. મને ગ્રેવીવાળા ઓછા ભાવે એટલે તેલ, મરચું, મીઠું, હળદર એમાં જ મજા આવે શાક અસલી ખાવાની, સાદું ને સિમ્પલ. બેન અમારા હુઈ ન જાય ને તો સારો, હુતા હુતા ફોન જોવે. હુઈ ન જતી હોય છે ને હમણાં ખાવાનું બની જાવ. હો હા કંકોડાનું શાક.
ધાણા બરાબર હુકાણા તો નથી પણ હાલશે. જો આ સારી રીતે સડી જાય ને તો એમાં થોડુંક જ મરચું નાખવાનું, મજા આવે મોળું મોળું શાક ખાવાની. અને આમાં છે ને એક મેન વાત તો એ છે, આ ખાંડનો ડબ્બો હેઠો પડ્યો, આમાં છે ને ખાંડના દાણા નાખવાના તો શાક કડશું ન લાગે. આ શાક કરો ને તમે તો આની આરે છાશ નહીં ખાવાની. તમે કંટોલાના શાક આરે છાશ ખાવ ને તો તમને કડશી લાગશે, એટલે છાશ નહીં ખાવાની. આની આરે છે ને શું મજા આવે, દહીં લઈ લેવાનું, દહીં મજા આવે ખાવાની. બપોરે ખાવ ને તો, અને ઝાઝા ટાઈમે જો સાંજે શાક બનાવતા હોય ને તો કંટોલાના શાક આરે રોટલી ભાખરી, અથવા રોટલો ન હાલે, ભાખરી રોટલી અને સા મજા આવે ખાવાની. અમે સા હારે ખાઈ બહુ મજા આવે. તમે એકવાર તો ટ્રાય કરજો, મજા આવે તો જ બકે ખાવાની. થોડું એવું પાણી નાખ્યું છે, સડી જાય કે નહીં. કંટોલાનું શાક બની ગયું છે મસ્ત. આવી જાવ હાલો ખાવા. કડવું ન લાગે, મીઠું મસ્ત. રીંગણાનું શાક છે, સોલ્યો છે, સોલ્યો સોલ્યો કહેવાય ને, શું કહેવાય રાજ? સોલ્યો. સેવડો છે મકાઈનો. અને રાસ શાક છે ને કંટોલાનું શાકે છે. આપણે જોઈ રાજને કડવું લાગે છે કે મીઠું મસ્ત લાગે છે કે મજા આવે એવું, કેવું લાગે રાજ? હે કડવું લાગે એ કયો પેલા? નથી લાગતું ને? મોંઘાઈ એટલા છે, આટલું શાક છે ને તરીનું છે. સોલિયો ખાઈ લીધો પેલા તોય મજા આવે. મજા આવે છે ને? સોલિયો છે ને મારો ફેવરેટ છે. હા સતાઈ જે છે ને મસ્ત લીધું. હા હાલો ખાઈ લેવી. મજા આવે. હા સારું હાલો. તમને ભાવે કે નહીં કંટોલાનું શાક કહેજો, અને મકાઈનો સેવડો કોને ભાવે એ કહેજો, તો આપણે બનાવશું કાલે. હા હાલો મળીએ કાલે એક નવા વિડીયોમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.